બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ખેતીને નવી દિશા આપવા માટે રાજ્ય સરકારે 67 કરોડ રૂપિયાના માતબર ખર્ચે રાજ્યના પ્રથમ માઇક્રો ઇરિગેશન પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક અને પ્રગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત એક નવીન સિંચાઈ યોજનાને સરકારે લીલી ઝંડી આપી દીધી છે, જેના માટે આશરે 67 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આ રાજ્યનો પ્રથમ એવો પાયલટ પ્રોજેક્ટ છે જ્યાં ખેડૂતોના ખેતર સુધી સીધું જ પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક પહોંચાડવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમ દ્વારા આશરે 3600 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. ખેડૂતો હવે પરંપરાગત પદ્ધતિને બદલે ફુવારા અને ટપક પદ્ધતિથી પિયત કરી શકશે, જેનાથી પાણીનો બગાડ અટકશે અને ઓછા પાણીમાં વધુ પાક મેળવી શકાશે. ટેકનોલોજી અને ખેતીના આ અનોખા સમન્વયથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવવાની આશા સેવાઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા આ યોજનાને મંજૂરી મળતા જ ખેડૂત આલમમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ આ યોજના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બનાસકાંઠાના કૃષિ ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખશે અને અન્ય જિલ્લાઓ માટે પણ મોડેલ સાબિત થશે. ખેડૂતોને હવે પાણી માટે વલખા નહીં મારવા પડે અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી તેઓ પોતાના પાકનું મબલખ ઉત્પાદન મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા માઇક્રો એરિગેશન પ્રેશરાઇઝ નેટવર્ક સિસ્ટમ એટલે કે પ્રેશરાઇઝ એરિગેશન નેટવર્ક સિસ્ટમ પિન્સ દ્વારા ખેડૂતના ખેતરે જ પ્રેશરથી પાણી આપવાનું ઇઝરાયલ પદ્ધતિથી યોજનાને પાયલોટ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે. હું રાજ્યના મુખ્યમંત્રી સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે આ પાયલોટ પ્રોજેક્ટ ડીસામાં રન કરવા જઈ રહ્યા છે. દાંતીવાડા સિંચાઈ આધારિત જે ખેતી થાય છે એમાં 45,000 હેક્ટરનો નેટવર્ક એરિયામાં એક મોડલ તરીકે ડીસાની અંદર કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં આખી બ્રાન્ચ કેનાલોથી લઈને તમામ કમાન્ડ એરિયા જે હશે તમામને પ્રેશરાઇઝ એરિગેશન નેટવર્ક સિસ્ટમથી પાણી આપવાનું આયોજન પણ રાજ્ય સરકારે કરેલું છે. આના લીધે આવનારા સમયની અંદર ભૂગર્ભ જળ પણ બચશે, સાથે સરફેસ વોટરથી ખેતી કરશો એટલે પાકનું ઉત્પાદન પણ સારું થશે અને સાથે સાથે વીજળીનો પણ બચાવ થશે. એટલે સેવ સોઇલ અને સેવ ઇલેક્ટ્રિસિટી અને સાથે આપણે સેવ વોટર આ બધાનો કન્સેપ્ટ ભેગો થઈ અને આ સિસ્ટમના લીધે આપણને ફાયદો થવાનો છે. સરકારનો આ પાયલટ પ્રોજેક્ટ દાંતીવાડા પંથકના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જે ખેતીમાં પાણીના કરકસર ભર્યા ઉપયોગ સાથે આધુનિકીકરણનો માર્ગ મોકળો કરશે.